स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવો ટૉપિક લઈને આવ્યા છીએ, જેના વિશે તમારા MA અભ્યાસક્રમમાં એ ટૉપિક આવે છે, જે છે ગુજરાતી નાટક સાહિત્ય. MGT 104 બ્લોક નંબર 3 અને એકમ નંબર 3ના અભ્યાસક્રમમાં ગુજરાતી નાટક સાહિત્ય આવે છે. તેના વિશે આજે આપણે વાત કરવાની છે. નાટક શબ્દ સાંભળતા જ આપણા બાળપણની યાદો તાજી થઈ જાય. 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય કે પછી કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, શાળામાં નાટક તો ભજવાનું જ હોય. એટલું જ નહીં, મહિનાઓ અગાઉ આપણે એની તૈયારીઓ કરવાની. આપણે ભાગ ન લીધો હોય તો પણ રોજ રિહર્સલ જોયા રાખવાનું અને મજા લેવાની. નાટકો પણ કેવા, ભગતસિંહ, ઝાંસી કી રાની, મેં મેરી ઝાંસી નહીં દૂંગી, આવા નાટકો જોઈ અને મજા લેતા. કહેવાનું મારું તાત્પર્ય એ છે કે નાટક વિશેની આછી પાતળી સમજ આપણને આવી રીતે બાળપણમાં મળી કે ભાઈ આને નાટક કહેવાય. હવે આપણે મોટા થઈ ગયા, આપણે MAમાં આવી ગયા અને હવે આપણે આપણી નાટક વિશેની એ સમજને આપણે વ્યાપક બનાવીએ. આપણે એની વ્યાપક સમજ મેળવવાની છે. તો જોઈએ આપણે આ સ્વરૂપ વિશે. કોઈ પણ સાહિત્યની રચના પાછળના હેતુઓમાં સૌથી સર્વોચ્ચ હેતુ તો આનંદને જ ગણવામાં આવે છે. સાહિત્ય રચના પાછળનો મૂળ હેતુ તો આખરે માણસને આનંદ મેળવવાનો જ હોય છે. નાટક પણ એક એવું જ સ્વરૂપ છે જે માણસને આનંદ અને મનોરંજન પૂરું પાડે છે. તે મનુષ્યના સંબંધોને અને જીવનને સમજવાનું એક મૂલ્યવાન સાધન છે અને એટલે જ એને સમાજ જીવનની આરસી કહેવામાં આવે છે. આપણે જોઈએ નાટક વિશે કે પહેલાં તો નાટક એટલે શું, એના વિશે આપણે જાણકારી મેળવીએ. નાટ્યશાસ્ત્ર એ અભિનય કળાની શાસ્ત્રીય જાણકારી આપતું શાસ્ત્ર છે અને આપણે ભરતમુનિ આપણો સૌથી પ્રાચીન નાટ્ય ગ્રંથ આપણને આપે છે. એ નાટ્યશાસ્ત્ર છે. સંગીત, નાટક અને અભિનય માટેના સંપૂર્ણ ગ્રંથ તરીકે નાટ્યશાસ્ત્રનું સન્માન આજે પણ અકબંધ છે. અન્ય દિન વિશેષની ઉજવણીની જેમ વિશ્વ રંગભૂમિ દિવસ પણ આપણે ઉજવીએ છીએ. 27 માર્ચના દિવસે એ ઉજવવામાં આવે છે. અંગ્રેજીમાં જોઈએ તો નાટક એટલે ડ્રામા, જે ભજવી શકાય તે નાટક, આવું સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે. નટ અને પ્રેક્ષક વચ્ચે જે કંઈ પણ બને તે નાટક, મહેશ ચંપકલાલ એવું કહે છે. નાટક એ સમાજ જીવનનું પ્રતિબિંબ છે અને નાટકની જો સૌથી વધુ સમજણ કોઈને હોય તો તે પ્રેક્ષક છે, એવું આપણા સિતાંશુ યશચંદ્ર કહે છે. નાટકની વ્યાખ્યા થાય નહીં, નાટક જોવાય, તેના સાક્ષી થવાય, એવું મનોજ શાહ આપણને કહે છે. નાટક એ સમૂહભોગ્ય કલા છે જે માનવ સમૂહમાં ભજવાય છે અને તેને સમૂહ સાથે મળીને માણી શકાય છે. નાટકને આંખ અને કાનની કળા તરીકે ઓળખવામાં આવે છે. આ નાટક જ્યાં સુધી રંગમંચ પર ભજવવામાં ન આવે ત્યાં સુધી તે અધૂરું જ માનવામાં આવે છે. તો આ નાટક વિશેની સમજ હતી કે નાટક એટલે શું, નાટક કોને કહેવાય. હવે નાટક વિશેના કેટલાક મંતવ્યો જોઈએ કે કોણે કેવા મંતવ્યો આપ્યા છે, એના વિશે આપણે વાત કરીએ. ગુજરાતી સાહિત્યમાં જ્યારે નાટક લખવાની શરૂઆત થઈ ત્યારે તેના બે ભાગ પાડવામાં આવેલા.
એક હતો કે વાંચવાના નાટકો હોય અને બીજું તો કે ભજવવાના નાટકો. આપણે જાણીએ છીએ કે શિષ્ટ નાટકની શરૂઆત સુધારક યુગમાં થઈ, જેમાં આપણા સાહિત્યકારોએ અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા. આપણી શરૂઆતની નાટક વિશેની સમજણ આપણા સંસ્કૃત પરંપરાને આધારે બંધાયેલી છે. નાટક ગદ્યનો એક પ્રકાર છે એવું નર્મદ કહે છે. નાટક અને નિબંધમાં કોઈ જ ભેદ નથી એવું દલપતરામ કહે છે. અને નાટક બે પ્રકારના છે, એક વાંચવાનું અને ભજવવાનું અને ભજવી બતાવવાનું એવું આપણા નવલરામ કહે છે. આમ નાટકની શરૂઆત સુધારક યુગમાં છે અને તેના વિશેની સમજણ અંગ્રેજી, સંસ્કૃત અને ભવાઈના માધ્યમ દ્વારા સ્પષ્ટ થઈ હોય તેમ જણાય છે. હવે નાટક વિશેની આપણે જ્યારે વાત કરીએ છીએ તો આપણી જૂની પ્રાચીન નાટ્ય પરંપરા જે ચાલી આવે છે ભવાઈ, એના વિશે પણ આપણે વાત અહીં કરવી જ પડે. ભવાઈ ગુજરાતીમાં નાટકની પરંપરા ખૂબ જૂની અને પહેલાંના જમાનામાં આવા ભવાઈ નાટકો ભજવવામાં આવતા. જ્યારે નાટક સાહિત્ય સ્વરૂપની આપણે વાત કરીએ તો આ ભવાઈનો ઉલ્લેખ તો કરવો જ જોઈએ. ભવાઈ એ તો 700 વર્ષ જૂની અને વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ તેને ભાવ પ્રધાન નાટકો પણ કહ્યા છે. તો ભવાઈ શું છે એના વિશે આપણે જાણીએ. ભવાઈ એ શબ્દ શું છે? જો ભવાઈ શબ્દમાં ભવ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ, એટલે આઈ એટલે માતા, એટલે કે જગતની માતા જગદંબા એવો અર્થ થાય છે. ભવાઈમાં મા અંબાની ભક્તિને કેન્દ્રમાં રાખીને નાટકો ભજવવામાં આવે છે. આજે પણ અંબાજી ખાતે દર નવરાત્રિએ ભવાઈ દ્વારા અંબાજી માની પૂજા કરવામાં આવે છે. આ ભવાઈમાં બધા જ પાત્રો મુખ્યત્વે પુરુષો જ ભજવતા હતા. સ્ત્રી પાત્રો પણ પુરુષો દ્વારા જ ભજવવામાં આવતા હતા. તેમાં પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષા શૈલી અને સ્થાનિક કથા વસ્તુને લઈને ભવાઈ ભજવવામાં આવતી હતી. તેમાં મુખ્યત્વે ભૂંગળ, તબલા, ઢોલક, ઝાંઝ, મંજીરા, સારંગી વગેરે જેવા વાજિંત્રો વપરાતા હતા. કોઈ ગામમાં ચોરા કે ચોકમાં તે ભજવવામાં આવતી હતી, જ્યાં આખું ગામ ભેગું થાય અને આ ભવાઈનો આનંદ માણે. ભવાઈના મુખ્ય પાત્રને રંગલો કહેવામાં આવે છે. ખાસ કરીને અન્યાય, સામાજિક અસમાનતા, અંધશ્રદ્ધા, જાતિવાદ આવી જેવી સામાજિક જે સમસ્યાઓ છે, આ સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ ભવાઈનો ઉપયોગ કરવામાં આવતો હતો. આપણી પાસે ટીવી, રેડિયો, સિનેમા જેવા સાધનો નહોતા ત્યારે આવા ભવાઈ વેશો દ્વારા લોકોને જ્ઞાન, શિક્ષણ અને મનોરંજન પૂરું પાડવામાં આવતું હતું. ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી. તેમણે તો 360 જેટલા ભવાઈના વેશો પણ લખ્યા હતા, જેમાં લાલજી મણિયારાનો વેશ, જોગી જોગણીનો વેશ, કજોડાનો વેશ, આવા બધા અલગ અલગ, ઝંડા ઝૂલણનો વેશ, પાવૈયાનો વેશ, પુરબિયાનો વેશ વગેરે વેશો લખ્યા. ભવાઈ એ ગુજરાત પ્રદેશમાં લાંબા સમયથી ચાલી આવતી લોકનાટ્ય પરંપરા છે, જેના મૂળ આપણને 14મી સદીમાં જોવા મળે છે. આ ભવાઈ હતી. આપણે ઘણીવાર ભવાઈ જોતા હોય, દૂરદર્શન ટીવીમાં પણ આવા ભવાઈના કાર્યક્રમો આવતા હોય. એ રંગલા ગામ લોકોને આજ બતાવીએ સાચો ખેલ, એમ કરીને રંગલો શરૂ કરે ભવાઈ. અને એના ટોપિક પણ આવા સમાજ સુધારાના, સમાજમાં જાગૃતિ લાવવાના આવા બધા હોય. હવે આપણે મૂળ વાત જે નાટક છે એના વિશે કહીએ કે નાટક વિશે હંમેશા અસ્પષ્ટતા જોવા મળે કે નાટક એ સાહિત્યનો એક પ્રકાર છે, પરંતુ નાટક એ તો પ્રસ્તુતિની કળા છે. એમાં શબ્દાર્થનો વિનિયોગ થતો હોવાથી આપણે તેને સાહિત્યનો પ્રકાર માની બેઠા છીએ. આ ઉપરાંત તે પદ્ય સ્વરૂપ છે કે ગદ્ય
એ પણ એક હજી પ્રશ્ન છે. કારણ કે સંસ્કૃતમાં નાટક વિશેનું એક વિધાન આપણને જોવા મળે છે. કાવ્યેષુ નાટકમ રમ્યમ, એટલે કે સાહિત્યના દરેક પ્રકારમાં નાટક નામનો જે સાહિત્ય પ્રકાર છે તે રમ્ય છે. પણ અહીં સમસ્યા એ થઈ કે પછી નાટકને કાવ્યનો એક પ્રકાર જ માનીને જો તેની સમીક્ષા થવા માંડી, અને એવી રીતે આમાં હજી અસ્પષ્ટતા છે કે ગદ્યનો પ્રકાર છે કે પદ્યનો છે. નાટકને અન્ય પ્રકારોથી જુદું પડે છે. નાટક છે તેમાં મિશ્ર કલા છે, એમાં અભિનય, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, પ્રકાશ, ધ્વનિ એમ અનેક કલાઓના સામુચ્યથી નાટક મંચ પર પ્રગટે છે. તે દ્રશ્ય અને શ્રાવ્ય કળા છે. 16મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝ મિશનરીઓ દ્વારા ઈસુ મસીહા કા તમાશા એવું નાટકમાં કંઈક નવું જોવા મળ્યું. એ લોકોએ આવું નાટક લઈ આવ્યા જે ઈસુ ખ્રિસ્તના જીવન પર આધારિત હતું, જેમાં મહારાષ્ટ્રની લોક પરંપરા તમાશાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ગોવા, મહારાષ્ટ્રના લોકો દ્વારા તેમના કામ દરમિયાન ભજવવામાં આવતું હતું. ગુજરાતના મંદિરોમાં પણ સંસ્કૃત ધાર્મિક નાટકો ભજવવામાં આવતા હતા. બ્રિટિશ રાજના સમય દરમિયાન બ્રિટિશ અધિકારીઓ દ્વારા આમંત્રિત ઓપેરા અને થિયેટર જૂથોએ તેમનું મનોરંજન કરવાનું શરૂ કર્યું. એનામાંથી પ્રેરાઈને પારસીઓએ પોતાના ફરતા નાટ્ય જૂથો શરૂ કર્યા, જે મોટે ભાગે ગુજરાતી ભાષામાં ભજવવામાં આવતા હતા. આ નાટકો પુરુષ પાત્રો દ્વારા જ ભજવવામાં આવતા હતા. એમાં આપણે અર્વાચીન આપણા જયશંકર ભોજક સુંદરીને આપણે ચોક્કસ યાદ કરવા જોઈએ. તેમને સરસ્વતી ચંદ્રના ચારેય ભાગને ખૂબ જ ઝીણવટપૂર્વક વાંચ્યા અને તેમાં દરેક સ્ત્રી પાત્રોને તેમણે આત્મસાત કરી લીધા, જાણે પોતે જ ગુણસુંદરી છે, પોતે જ કુમુદ સુંદરી છે એવું આત્મસાતીકરણ કર્યું. અને પછી તો તેઓ નાટક ભજવતી વખતે આબેહૂબ સ્ત્રી પાત્રોનો અભિનય કરવા લાગ્યા અને સુંદરી તરીકે જ ઓળખાવા લાગ્યા. નાટ્ય પરંપરાનો ધીરે ધીરે વિકાસ થતો હતો અને ધીરે ધીરે અનેક નાટક મંડળીઓની સ્થાપના પણ થવા માંડી અને થઈ. અને આવી રીતે આપણા નાટ્ય સાહિત્યની શરૂઆત થઈ. હવે નાટકની કેટલીક વિશેષતાઓ છે. નાટકની વિશેષતા એ છે કે તે અન્ય સાહિત્ય સ્વરૂપ કરતાં અલગ છે. એ બીજા સાહિત્યના જે અન્ય સ્વરૂપો છે એ શ્રાવ્ય છે, પરંતુ જ્યારે આપણે નાટકની વાત કરીએ તો એને આપણે દ્રશ્ય શ્રાવ્ય એમ બે પ્રકાર છે. તે રંગમંચ પર ભજવાય છે, તેથી તેને સાંભળવાનું અને જોવાનું પણ છે. તે દરેક પ્રકારના લોકો માટેનું એકમાત્ર મનોરંજનનું સાધન છે, જે ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા લોકોને એક સૂત્રે બાંધે છે અને તેનું પ્રયોજન ભાવાત્મક એકતા સાધવાનું છે. બીજી એની વિશેષતા છે કે એ સમૂહ માધ્યમ છે. તેને સમૂહમાં ભજવવામાં આવે છે, જેથી કોઈ પણ વિચાર આખા સમૂહ સમક્ષ આપણે રજૂ કરી શકાય. ત્રીજી વિશેષતા એ ગદ્ય પદ્ય મિશ્ર પ્રકારનું છે. નાટક એ ગદ્ય પદ્યના ઉપયોગનો મિશ્ર પ્રકાર છે. સંસ્કૃત નાટકોમાં ગદ્ય સાથે પદ્ય સંવાદો હતા. અર્વાચીન નાટકોમાં ગીતો પણ હોય. આપણે જૂની રંગભૂમિના નાટકો જોઈએ તો તેમાં વચ્ચે વચ્ચે ગીતો ગવાય. તેમાં ગીતોની પણ લોકપ્રિયતા છે. આપણે જયા જયંત નાટક જોઈએ તો એ ગીતોથી શોભે છે. અને ઉમાશંકર જોશીએ મહાપ્રસ્થાનમાં જેનો પ્રયોગ કર્યો તે પદ્યમાં ચાલતું કાલ્પનિક નાટક છે. ચોથી એની વિશેષતા એ છે કે નાટક એ પ્રાચીન સ્વરૂપ છે. નાટક એ આપણું એક એવું સાહિત્ય સ્વરૂપ છે જે પ્રાચીન છે. આપણા સંસ્કૃતમાં ભારતના નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં તો એમ કહેવાયું કે નાટકની શરૂઆત લોકોના મનોરંજન માટે સ્વયં ભગવાને કરી હતી. એ ભગવાને રચેલી રચના ગણાય છે. એમ પણ કહેવામાં આવ્યું કે ભગવાન વિશ્વકર્માએ રંગભૂમિની રચના કરી અને પાર્વતી માતાએ એમાં અભિનય કર્યો
અને શિવ ભગવાન તો ખુદ નટેશ્વર કહેવાયા. પશ્ચિમના નાટકો જોઈએ તો તેની ઉત્પત્તિ પણ દેવો અને ધર્મ સાથે સંકળાયેલ છે. પ્રાચીન ગ્રીસમાં ગ્રીકો દેવો સામે પૂજા અને નૃત્ય કરતા અને તેમાંથી નાટકની ઉત્પત્તિ થઈ એવું મનાય છે. પાંચમી એની વિશેષતા જોઈએ તો વિવિધ કલાનો એમાં સમાવેશ થઈ જાય છે. નાટક એક કરતાં વિશેષ કલાનો સમાવેશ થાય છે. તેમાં સાહિત્ય કલા, નૃત્ય, વાદ્ય, ગીતો, નાટ્ય, અભિનય, દ્રશ્ય ચિત્ર, સ્થાપત્ય વગેરે કલાઓનો આવશ્યકતા અનુસાર એમાં ઉપયોગ થાય છે. છઠ્ઠી એની વિશેષતા આપણે જોઈએ તો એક સામાજિક સહિયારું સ્વરૂપ છે. નાટકમાં સર્જક, દિગ્દર્શક, અભિનેતા, સંગીતકાર વગેરેનું એક સાથે સહિયારું યોગદાન છે. તેને બધાએ બનાવેલ સહિયારું સ્વરૂપ છે. સાથે સાથે તેમાં પ્રેક્ષકો પણ હોવા જોઈએ. સાતમી એની વિશેષતા જોઈએ તો સાહિત્ય કલાનો ત્રીજો સૂર છે. નાટક એ સર્જકનો ત્રીજો સૂર ગણાય છે. ટી.એસ. એલિયટે કવિતાના 3 સૂર દર્શાવ્યા, જેમાં પહેલો આત્મલક્ષી, ઉર્મી કવિતાનો, બીજો પરલક્ષી અને ત્રીજો પાત્રલક્ષી. એટલે નાટક એ નટ દ્વારા પ્રસ્તુતિની કલા છે. એટલા માટે નાટક જગતમાં એને ત્રીજો સૂર કહેવામાં આવે છે. અને આપણા જે નાટ્ય સાહિત્ય છે એમાં 2 મહાન કવિઓ જ નાટક લખી શક્યા. એક તો આપણા કાલિદાસ અને બીજા શેક્સપિયર. આઠમું છે જીવન દર્પણ. નાટક જીવનનું અનુકરણ છે, સમાજનું દર્પણ છે, સામૂહિક ચેતનાનું સ્વરૂપ છે. સામાજિક પ્રેક્ષકો માટેનું સૌથી વધુ સામાજિક અને સમાજનો પ્રત્યક્ષ મુકાબલો કરતું નાટક છે અને વાસ્તવિક પણ છે. તેની ભાષા પણ લોકનિરૂપણની ભાષા છે. નવમું છે સંશ્લિષ્ટ સાહિત્ય સ્વરૂપ છે. નવલકથા એ સૌથી વધુ શિથિલ સાહિત્ય ગણાય છે, તો નાટક એ વધુ શિસ્તબદ્ધ અને ચુસ્ત સ્વરૂપ છે. નાટકમાં સ્થળ, કાળ અને પાત્રમાં કેટલાક બંધનો છે. સમયબદ્ધતા પણ પાળવાની હોય છે. એમાં બધું જ રંગમંચ પર રજૂ ન થઈ શકે. તેમાં દ્રશ્યોની પણ મર્યાદા હોય. નાટક સંયમ અને સૂચનાની કળા છે. તેમાં જીવનનું આબેહૂબ વર્ણન કરવું પડે છે. તો 10મું એનું વિશેષતા આપણે જોઈએ છે આંતરબાહ્ય સંઘર્ષ. ભૌતિકવાદથી જગતનો વિકાસ થાય છે, જ્યારે સંઘર્ષ અને સમન્વયથી આપણને સંસ્કૃતિ સમજાય છે. નાટકમાં 2 પક્ષો હોય, એક નાયક હોય અને બીજો ખલનાયક હોય, અને આ બંને વચ્ચે સંઘર્ષ દર્શાવવામાં આવે. સત્ય અને અસત્ય આ બંનેમાંથી સત્યનો જય બતાવી અને શુભમંગલ અંત એમાં દર્શાવવામાં આવે છે. 11મું વિશેષતા આપણે જોઈએ તો એ સંવાદાત્મક સ્વરૂપ છે. સંવાદથી જ નાટક સર્જાય છે. સંવાદો ન હોય તો નાટક શક્ય જ નથી. નાટકમાં ભજવણી વખતે એક સંવાદ એટલે કે ડાયલોગ્સ બોલવા જ પડે. 12મું છે નાટ્ય વિભાવના. આપણે એની વિભાવના જોઈએ તો નાટકને રૂપક પણ કહેવામાં આવે છે, કારણ કે તેનું રૂપમાં આરોપણ થાય છે. એરિસ્ટોટલે નાટકને અનુકરણ કહ્યું. ભરત મુનિ નાટ્ય ભવાનું કીર્તન અને લોકવૃતાનકરણમ કહે છે, એટલે કે લોકોના સઘળા ભાવોનું આંતરબાહ્ય અનુકરણ એટલે નાટક. આવી રીતે નાટકની આટલી વિશેષતાઓ છે કે ભાઈ નાટક આને નાટક કહેવાય. હવે આપણે એના પ્રકારો જોઈએ. નાટકના પ્રકારો કયા કયા છે? તો નાટકના સંસ્કૃત અને વ્રજ ભાષામાં 10 પ્રકારો કયા છે. એમાં પહેલું છે નાટક, પછી પ્રકરણ, ભાણ, પ્રહસન, ઈહામૃ, ડીમ, વ્યાયોગ, સમવકાર, વિધિ અને અંક. આવી રીતે નાટકના 10 પ્રકાર જોવા મળે છે. હવે ગુજરાતી નાટ્ય જોઈએ આપણે. ગુજરાતી નાટ્ય સાહિત્ય ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ
તો ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક ગુલાબ છે, જેના સર્જક નગીનદાસ તુળજાદાસ મારફતિયા છે. તેમણે આ નાટકની રચનાનો નમૂનો અંગ્રેજી નાટકમાંથી લીધો છે, પરંતુ તેમાં સંસ્કૃત નાટકની અસર પણ વર્તાય છે. આ નાટકમાં ગ્રીક નાટક જેવું મંગલાચરણ તેમજ કોરસ એટલે વૃંદગાન એક પ્રકારનું, એ પણ મુકાયેલું છે. આ નાટકની ભાષા તળપદી, સુરતી, તોછડી છે, તો ક્યાંક અશ્લીલતા તરફ પણ જતી હોય તેવું જોવા મળે આપણને. આ બધું હોવા છતાં પણ તે ગુજરાતી સાહિત્યની નાટકની પ્રથમ કૃતિ તરીકે પ્રશંસનીય છે. ત્યારબાદ આવે છે નાટકના પિતા રણછોડરામ ઉદયરામ દવે. એને નાટકના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમણે લલિતા દુઃખદર્શક નાટકથી એમને નાટ્યકાર તરીકેની કીર્તિ મળી અને તેમણે નાના મોટા 14 જેટલા અન્ય નાટકો પણ લખ્યા. આ સર્જક ભવાઈમાં જે અશ્લીલતા વ્યાપેલી હતી તેનાથી બહુ દુઃખી હતા અને તેમના નાટકોમાં મોટે ભાગે પૌરાણિક અને સામાજિક વિષયો સાથે તેઓ આવે છે અને આ અશ્લીલતાને સુધારવાના, ક્યાંય પણ નાટકમાં અશ્લીલતા ન આવે એ જોવાના એ ખાસ પ્રયત્નો કરતા હતા. સુધારાવાદી માણસના દર્શન આપણને તેમાં થાય. આ ઉપરાંત તેમણે જયકુમારી વિજય, હરીશચંદ્ર, તારામતી સ્વયંવર, નળ દમયંતી, મદાલ અને ઋતુધ્વજ, પેમરાય અને ચારુમતી વગેરે જેવા અનેક નાટકો પણ એમને આપ્યા. અર્વાચીન ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપનાર નર્મદ પણ પોતાની રોજીરોટી કમાવાના ઉદ્દેશ્યથી નાટક ક્ષેત્રે પ્રવેશ કરે છે. તેમણે ભવાઈ અને સંસ્કૃત નાટકોની અસર નીચે રામ જાનકી દર્શન, કૃષ્ણકુમારી દર્શન, દ્રૌપદી દર્શન, બાલકૃષ્ણ વિજય જેવા નાટકો એમણે લખ્યા. પરંતુ આ નાટકોમાં નાટ્યકલાની દ્રષ્ટિએ અનેક ખામીઓ પણ જોવા મળી. સમયની દ્રષ્ટિએ જોઈએ તો 1850માં દલપતરામનું લક્ષ્મી નાટક પ્રથમ આવે છે અને તેમણે ફાર્બસ સાહેબની પ્રેરણાથી આ નાટક લખ્યું, જે ગ્રીક નાટક પ્લુટસનું રૂપાંતર છે. અને એમને બીજું નાટક પણ આપ્યું, જે છે મિથ્યાભિમાન, જે 1970માં પ્રગટ થાય છે. અને કલાની દ્રષ્ટિએ આ નાટક ખૂબ ચડિયાતું અને તખ્તાની દ્રષ્ટિએ પણ ખૂબ જ સફળ રહ્યું. અને આ નાટક ભૂંગળ વિનાની ભવાઈ તરીકે પણ જાણીતું છે, જેમાં નટ્ટી અને રંગલાનો સુંદર સમન્વય થયેલો છે. જેમાં રંગલો જીવરામ ભટ્ટ સાથે 8 અંકમાં જોવા મળે છે. હાસ્યનો ઉત્તમ નમૂનો જો જોવો હોય તો એ મિથ્યાભિમાન નાટક છે. આ સમયગાળા દરમિયાન નવલરામ પંડ્યા પાસેથી ભટ્ટનું ભોપાળું 1867માં મળે છે. વીરમતી 1879માં આ નાટકો મળે છે, જેમાં ભટ્ટનું ભોપાળું એ તો મેલિયરના ધ મોકનું રૂપાંતર છે, જ્યારે વીરમતી રાસમાળાના આધારે લખાયેલું નાટક છે. એ સમયે બીજી બાજુ નરસિંહ, મીરા, સુદામા, પ્રહલાદ, સુરદાસ, સદેવન સાવળિંગા, ગોપીચંદ, રાખેંગાર જેવા ઐતિહાસિક, ધાર્મિક તેમજ પૌરાણિક વિષય વસ્તુવાળા નાટકો પણ લખાયા. 1882માં લખાયેલ મણિલાલ દ્વિવેદીનું કાંતા નાટક ગુજરાતી સાહિત્યની સીમાચિહ્નરૂપ ઘટના કહેવાય. આ નાટકને રમણભાઈએ પણ બિરદાવેલું. સંસ્કૃત અને અંગ્રેજી નાટકનો સમન્વય ધરાવતું આ નાટક કુલીન કાંતા એ નામે ભજવાયેલું પણ ખરું, જેમાં શૃંગાર, કરુણ અને વીર રસની ત્રિવિધ ધારા વહે છે. આ ઉપરાંત તેમણે 1885માં નૃસિંહ અવતાર એવું પૌરાણિક કથા વસ્તુ ધરાવતું નાટક પણ આપેલું છે. ઉત્તરામચરિત અને માલતી માધવ જેવા નાટકોનો અનુવાદ પણ તેમણે કર્યો. રમણભાઈ નીલકંઠ પાસેથી આપણને રાયનો પર્વત નાટક મળે છે, જે ગુજરાતી સાહિત્યનું મોંઘું રત્ન સાબિત થાય છે. અને આ નાટક લાલજી મણિયારાના વેશમાં આવતા દુહા પરથી રચવામાં આવ્યું છે, જેમાં શેક્સપિયરની નાટ્યશૈલી અને સંસ્કૃત નાટકનો સમન્વય થયેલો જોવા મળે છે. આ નાટકથી તેઓ નાટ્યકાર, હાસ્યકાર અને સમાજ સુધારક તરીકેની અમીટ છાપ
આપણી સામે છોડી જાય છે. કાંત પાસેથી જોઈએ તો રોમન સ્વરાજ અને ગુરુ ગોવિંદસિંહ એમ 2 નાટકો મળે છે. રોમન સ્વરાજમાં રોમન પ્રજાની દેશભાવનાની વાત કરી છે, તો ગુરુ ગોવિંદસિંહમાં કોમી એકતાનો સંદેશ આપ્યો છે, જેમાં એક પ્રખ્યાત ગીત પણ આપ્યું છે. એ ગીત ખૂબ જાણીતું છે. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરી મળીને વંદન સ્વીકારજો અમારા. આપણને બધાને ગમતું ગીત આમાંથી મળે છે. આપણા યુગમૂર્તિ નવલકથાકાર ર.વ. દેસાઈ પાસેથી 1928માં અંજલિ, સંયુક્તા અને શક્તિ હૃદય જેવા ત્રિઅંકી નાટકો મળે છે. આ નાટકો સફળ રીતે રંગભૂમિ પર ભજવાયેલા છે. કનૈયાલાલ મુનશીએ 17 નાટકો આપ્યા છે, જેના દ્વારા ગુજરાતી રંગભૂમિનો નવો ઉદ્ભવ જોઈ શકાય છે. તેમના નાટકોમાં વિષય વૈવિધ્ય જોવા મળે છે. તેમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક નાટકો આપ્યા. કાકાની શશી, વાહ રે ભઈ વાહ, તર્પણ, પુત્ર સમોવડી જેવા અવિસ્મરણીય નાટકો એમણે આપ્યા. તેમના દરેક નાટકમાં એક પ્રકારની ગંભીરતા આપણને જોવા મળે અને ધારદાર સંવાદો નાટકનો ક્રમિક વિકાસ કરે છે. તો આવી રીતે આપણને ઘણા બધા નાટકો જોવા મળે. નાટકની જો દિશામાં નાટક ક્ષેત્રે નાટકના વિકાસની દિશામાં પ્રશંસનીય ભૂમિકા બજાવનાર ચંદ્રવદનસિંહ મહેતા પાસેથી રંગભૂમિને લગતી પુષ્કળ માહિતીઓ મળી આવે છે. તેમણે પ્રયોગશીલ નાટકો આપ્યા. સંતા કુકડી, રમકડાની દુકાન, પાંજરાપોળ, મેના પોપટ, આગગાડી જેવા સામાજિક નાટકો એમણે આપ્યા. તો ધરા ગુર્જરી, સોના વાટકડી જેવા ઐતિહાસિક નાટકો પણ આપ્યા. મૂંગી સ્ત્રી, દેડકાની 5 શેરી, ધારાસભા જેવા પ્રહસનો અને રંગભંડાર જેવા રેડિયો રૂપકો પણ એમણે આપ્યા. કૃષ્ણલાલ શ્રીધરાણી પાસેથી આપણને વડલો, ઝબકજ્યોત, પીળા પલાસ, મોરના ઈંડા જેવા નાટકો મળે છે. ઇન્દુલાલ યાજ્ઞિક પગરખાંનો પાળીઓ આપે છે. ઉમાશંકર જોશી સાપના ભારા, બારણે ટકોરા જેવા યશસ્વી એકાંકીઓ આપે છે. તેમના નાટકોમાં ઊંડો મર્મ અને વેધકતા જોવા મળે છે. આ ઉપરાંત વિષયનું યોગ્ય નિરૂપણ, ગ્રામ જીવનના પાત્રો, તળપદી ભાષા, ગ્રામ્ય વાતાવરણ આ બધી તેમના નાટકોની આગવી વિશેષતાઓ છે. જયંતી દલાલ આપણને વાસ્તવદર્શી અને પ્રયોગાત્મક નાટકો આપે છે, જેમાં સોયનું નાકું, બેસો નિશાળે, અંધારપટ અને બસ કંડક્ટર જેવા નાટકો એમને આપ્યા છે. ધનસુખલાલ મહેતા પાસેથી સ્ટેશન માસ્તર, ગરીબની ઝૂંપડી, મનુની માસી, રંગીલો રાજા, પીઠ ઝબકાર જેવા ઉત્તમ નાટકો મળ્યા. ધૂમકેતુ, એકલવ્ય અને બીજા નાટકો આપે છે. આધુનિક નાટકોમાં શિવકુમાર જોશી, ગુલાબદાસ બ્રોકર વગેરેએ પણ ઘણા બધા આપણને નાટકો આપ્યા. તો આવી રીતે નાટકની વિકાસ યાત્રા ધીરે ધીરે આગળ વધતી આપણને જોવા મળે છે. ધીમે ધીમે સમય બદલાયો એટલે નવા નાટકો આવ્યા. નવું કશું. બીજા વિશ્વયુદ્ધ પછી આપણે જોઈએ છીએ કે માણસ કેટલો માનસિક રીતે અશાંત થઈ ગયો હતો અને એમાંથી એબ્સર્ડ જન્મ્યું અને એબ્સર્ડ નાટકો આવ્યા. એબ્સર્ડ એટલે શું એ પણ જોવું જરૂરી છે આપણે. એબ્સર્ડ એટલે કશુંક ન સમજાય એવું. આપણે જાણીએ છીએ કે માણસ પોતાની સંવેદના બીજા વિશ્વયુદ્ધ પછી ગુમાવી બેઠો. પોતાની સાથે શું થઈ રહ્યું છે એ જ એને સમજમાં જ નહોતું આવતું. કારણ કે દરેક જગ્યાએ નીતિ ભ્રષ્ટતા, અપ્રામાણિકતા, છલ, કપટ, આતંક ભર્યા વાતાવરણમાં માણસ શૂન્ય થઈ ગયો અને જીવનનો જાણે કોઈ અર્થ જ નથી. એને અર્થ દેખાતો જ નથી અને આવી પરિસ્થિતિમાં તે સંવેદનહીન થઈ જાય છે અને એમાંથી સર્જાય છે એબ્સર્ડ, એટલે કે કશું ન સમજાય તેવું. કશું સમજાતું જ નથી માણસને કે આપણી સાથે શું થાય છે. અને આવા એબ્સર્ડ નાટકો સર્જાવા લાગ્યા. 7મા 8મા દાયકામાં આવા નાટકો લખાવા લાગ્યા
અને રંગભૂમિ પર ભજવવા પણ લાગ્યા. તેમાં નીતિ નષ્ટ થતાં જીવનનો અર્થ શૂન્ય થઈ જાય છે. તે મનુષ્યને પોતાને પણ એવું લાગે છે કે માનવીનું જીવન નિસહાય થઈ ગયું છે. આવા પ્રકારના સંવેદનો આ પ્રકારના નાટકમાં જોવા મળે છે. 1966માં ગુજરાતમાં પહેલીવાર મદુરાઈ પાસેથી આપણને કોઈ એક ફૂલનું નામ બોલો તો એવું નાટક મળે છે. લાભશંકર ઠાકર અને સુભાષ શાહે બેકેટના વેઇટિંગ ફોર ગોદો ઉપરથી એક ઉંદર અને જદુનાથ નામે ત્રિઅંકી નાટક તૈયાર કર્યું, જે એબ્સર્ડ નાટકનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. આ ઉપરાંત લાભશંકર ઠાકર પાસેથી બાથ ટબમાં માછલી, રૂમનો ટીબી પેશન્ટ આવો નાટકો મળે છે. સુભાષ શાહ પાસેથી બહારના પોલાણ વગેરે જેવા ઉત્તમ નાટકો મળે છે. રઘુવીર ચૌધરીનું ડીમ લાઇટ, કહો મકનજી ક્યાં ચાલ્યા અને શર્વિલક આ ગાળાના ઉત્તમ નાટકો છે. આવી રીતે અલગ અલગ આવા એબ્સર્ડ નાટકો આ સિવાય પણ મળેલા છે. તે તમે સર્ચ કરીને જોઈ શકો છો. આ ઉત્તમ નમૂનાના એબ્સર્ડ નાટકો છે જે મેં તમને અહીં કહ્યા. હવે જો રંગભૂમિના કેટલાક દ્રશ્યો હું તમને બતાવું, જેમાં પહેલું ચિત્ર તમે જુઓ છો, જે એમાં આપણે જયશંકર ભોજક સુંદરીની જે વાત કરેલી હતી કે એ જમાનામાં સ્ત્રીઓ નાટકમાં ભજવવા માટે સ્ત્રીના પાત્રો નહોતા, પુરુષો જ સ્ત્રીના પાત્રો ભજવતા હતા. તો એમને જો સ્ત્રી બનેલા છે ને કેવી રીતે નાટકમાં ભજવણી કરતા એના આપણે જોયું. હવે નાટક સાહિત્ય સ્વરૂપનું ખેડાણ અન્ય સાહિત્ય સ્વરૂપો કરતાં ઓછું થયેલું જોવા મળે છે. આપણે આજના આ યુગમાં તેનું સ્થાન ફિલ્મોએ લઈ લીધું છે, પણ નાટક સાહિત્યની લોકપ્રિયતાનો ઇતિહાસ આજે પણ એમ જ અકબંધ જોવા મળે છે. અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા, આ નાટક અકાદમીઓ દ્વારા આપણી આ નાટ્ય પરંપરા સંસ્કૃતિને જાળવી રાખવાના નિષ્ઠાપૂર્વક પ્રયત્નો ચાલુ જ રાખ્યા છે, જે ગૌરવ લેવા જેવી વાત કહેવાય. તો આવી રીતે નાટક સાહિત્ય સ્વરૂપને જાળવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. આજે તમે તમારા પીપીટીની સ્ક્રીન પર જોઈ શકો છો કેટલાક જૂના નાટકો જે ભજવવામાં આવતા હતા, એના દ્રશ્યો મેં મૂકેલા છે. તમે યુટ્યુબ પર પણ સર્ચ કરીને જોઈ શકો છો કે કેવા કેવા નાટકો છે. આજે આધુનિક જમાનામાં પણ ગુજ્જુભાઈના નાટકો ને એ બધા જોવા મળે છે. તો આવી રીતે મેં તમારી સમક્ષ નાટક સાહિત્ય, ગુજરાતી નાટક સાહિત્ય સ્વરૂપની વાત મૂકી. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ